दोस्तों स्वागत है आप सर्वનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં ધોરણ 6ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો। જોઈએ તેમાં આપણે એક્ટિવિટી 1 A. Read the poem Inner Strength. Find the action word verb from the poem and write down. જોઈએ નંબર 1 live, share, celebrate, respect, pray, learn, help, practice, smile ને give। ત્યાર પછી જોઈએ B. Read the poem Inner Strength and say true or false. Number 1. India is full of colors and lights. True. Number 2. People fight during festivals in India. False. Number 3. Temples are dark and silent places. False. Number 4. Who should help others with a smile? True. Number 5. Yoga and asanas give us inner strength. True. Number 6. We eat burgers and pizza as a healthy straight. False. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। અને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ મેળવી લેવો। ત્યાર પછી છે એક્ટિવિટી 2A. રીડ ધ સ્ટોરી એન એન્ટી ટાઈમ મશીન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। જે તમને અહીં ક્વેશ્ચન આન્સર આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો। આ રીતના તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે। નંબર 5 ત્યાર પછી નંબર 7 સુધીના આપેલા છે। ત્યાર પછીનું જોઈએ બી. રાઇટ ધ નેમ ઓફ ધ સ્ટેટ વિચ કિરણ હેઝ વિઝિટેડ, કલર ધેમ ઇન ધ મેપ। તેમાં નંબર 1 રાજસ્થાન, ઓડિશા, આસામ, પંજાબ, કેરલા, ગુજરાત। જે તમને અહીં જોઈ શકો છો મેપની અંદર તમને અહીં આપેલ છે। ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 3A. રીડ ધ પોએમ કલરફુલ કલ્ચર એન્ડ મેચ ધ ફોલોવિંગ। તેમના કલ્ચર સાથે તેમને મેચ કરવાનું છે। A. નમસ્તે, તો જવાબ આવશે ડી। નંબર 2 ગેલેરી ઓફ ડિલાઇટ, તો તેમનો જવાબ આવશે એફ। નંબર 3 સ્પાઇસ એન્ડ લવ, તો તેમનો જવાબ આવશે એન્ડ એ। નંબર 4 એલ્ડર્સ, તો તેમનો જવાબ આવશે ઈ। નંબર 5 મ્યુઝિક એન્ડ ડાન્સ, તો તેમનો જવાબ આવશે સી। અને નંબર 6 અબોવ, તો તેમનો જવાબ આવશે બી। ચાલો ત્યાર પછી જોઈએ બી. રાઇટ વન વર્ડ ફ્રોમ ધ પોએમ કલરફુલ કલ્ચર ફોર ધ ગિવન વર્ડ્સ। નંબર 1 ગ્રીટિંગ નમસ્તે। નંબર 2 કલ્ચરલ એક્ટિવિટી ડાન્સ। નંબર 3 મેલ ઓર ક્યુઝિન ફૂડ। ત્યાર પછીનો આગળનો પ્રશ્ન જોઈએ સી. મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન બિલો। અહીં તમને જે શબ્દો આપેલા છે તેમના તમારે આ રીતના સેન્ટેન્સ બનાવવાના છે જે તમને અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો। એક્ટિવિટી 4A. રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ મેક
મીનિંગફુલ સેન્ટેન્સ, જે અહીં તમને અલગ અલગ શબ્દો આપેલા છે આગળ પાછળ, જેમનું તમારે શું બનાવવાનું છે કે સેન્ટેન્સ બનાવવાનું છે. જે જોઈ શકો છો તો પહેલું સેન્ટેન્સ અહીં આપેલ છે, ત્યાર પછી બીજું અને ત્રીજું, તો 3 સેન્ટેન્સ અહીં તમને બનાવીને આપેલ છે. ત્યાર પછી બી, રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. જે અહીં સેન્ટેન્સ આપેલા છે પણ તમારે સ્ટોરી પ્રમાણે સેન્ટેન્સને ગોઠવવાના છે. તો અહીં તમને ગોઠવી અને આપેલ છે. તો પહેલાં 3 નંબરનું સેન્ટેન્સ આવશે, પછી 5 નંબરનું, પછી 1 નંબરનું, પછી 4 નંબરનું અને પછી 2 નંબરનું. તો આ રીતના સ્ટોરી પ્રમાણે સેન્ટેન્સ ગોઠવવાના છે. ત્યાર પછી સી, રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ શે ટ્રુ ઓર ફોલ્સ. તો તમને અહીં ટ્રુ ફોલ્સ પણ આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 5 જોઈએ. સ્ટડી ધ ગિવન ટેબલ એન્ડ ડુ એઝ અ ડાયરેક્ટેડ. તો અહીં તમને જે ટેબલ આપેલું છે જે તમારે સમજવાનું છે. ત્યાર પછી તેમની નીચે આપેલું છે મેચ ધ ફોલોવિંગ, એટલે કે તમને જોડકો આપેલું છે. જે તમે જોઈ શકો છો ગ્રેટિંગ, અને તેમની સામે આપેલી છે લેંગ્વેજ, જે તમને જવાબ સાથે અહીં આપેલ છે, જોઈ શકો છો. ચાલો ત્યાર પછી 2 નંબરમાં આપેલું છે સત શ્રી અકાલ ઇઝ યુઝડ ટુ સે હેલો ઇન પંજાબી. અને ત્યાર પછી નંબર 3માં આપેલું છે વોટ ઇઝ ધ સંસ્કૃત ટ્રાન્ઝેક્શન ઓફ આઈ એમ અ ફાઇન. તો અહમ ખુશલી અસ્મી, અહમ ખુશલીન અસ્મી. તો આ રીતના તેમનું સંસ્કૃતની અંદર ટ્રાન્ઝેક્શન થશે. ત્યાર પછી નંબર 4, ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. ત્યાર પછી નંબર 5, રીઅરેન્જ ધ વર્ડ્સ ટુ મેક અ સેન્ટેન્સ. જે અહીં તમને સેન્ટેન્સ આપેલા છે, એટલે કે શબ્દો આપેલા છે જે આડાવડા છે, તેમને તમારે આખું સેન્ટેન્સ બનાવવાનું છે. તો જોઈએ એ, માય નેમ ઇઝ લક્ષ્મી, અને બીમાં મેં ઠીક હું. ત્યાર પછી નંબર 6, ટ્રાન્સલેટ ઇનટુ ગુજરાતી. તો ટ્રાન્સલેટ કરવાનું છે આપણે. વોટ ઇઝ યોર નેમ, તો કે તમારું નામ શું છે. આ રીતના આપણે ટ્રાન્સલેટ કરવાનું છે. નંબર 7, ટ્રાન્સલેટ ઇનટુ સંસ્કૃત. તો હાઉ આર યુ, તેમને સંસ્કૃતની અંદર ટ્રાન્સલેટ કરવાનું છે. તો કે ભવાન અને ભવતી કથમ અસ્તિ. નંબર 8, મીપેરું ઇમિતિ ઇઝ ફ્રોમ ધ અસમીસ લેંગ્વેજ. તો જવાબ આવશે ફોલ્સ. નંબર 9, ચોઇસ ધ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર હાઉ આર યુ. તો જવાબ આવશે સી, તમે કેમ છો. તેનું ટ્રાન્સલેટ એવી રીતના થશે. ત્યાર પછી છે એક્ટિવિટી 6A, મેચ ધ ફોલોવિંગ. જે તમારે જોડકા અહીં તમને આ રીતના આપેલા છે જવાબ સાથે, જે તમે અહીં જોઈ શકો છો. ચાલો ત્યાર પછી જોઈએ બી, અરેન્જ ધ ફોલોવિંગ ઇવેન્ટ ઇન ક્રોનોલોજિકલ ઓર્ડર ફ્રોમ ધ અબો ટેબલ. જોઈ શકો છો તમને આન્સર સાથે અહીં જવાબ આપેલા છે. એક્ટિવિટી 7A, રીડ ધ ફોલોવિંગ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ યોગ ડે એન્ડ અરેન્જ પેરેગ્રાફ ઇન ઓર્ડર. જોઈ શકો છો પેરેગ્રાફની સામે તેમના જવાબ સાથે અહીં તમને આપેલ છે. ત્યાર પછી છે બી, રીડ ધ અબો રિપોર્ટ એન્ડ રાઇટ હુ ડીડ ધ ફોલોવિંગ એક્શન. તેમના પણ જવાબ સાથે અહીં આપેલ છે. ત્યાર પછી અહીં તમને હેલ્પ બોક્સ પણ આપેલ છે, જે તમે જોઈ શકો છો. આ રીતના તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી છે એક્ટિવિટી 8A, ફાઇન્ડ ધ એરર્સ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. નંબર 1, વિલ હી પ્લેઝ ફૂટબોલ ટુમોરો. તો વિલ હી પ્લે
football tomorrow. Number 2, I will going to school late. I will go to school late. Number 3, she will cook food today. She will cook food today. Number 4, my mother will coming home soon. My mother will come home soon. Number 5, they will watch a movie. They will watch a movie. ત્યાર પછી છે બી, નેક્સ્ટ વેનસડે ઇઝ યોર બર્થડે. પ્લાન યોર બર્થડે પાર્ટી વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ. નેક્સ્ટ વેનસડે બર્થડે પાર્ટી છે, જેમના માટેનું અહીં સેન્ટેન્સ આપણે લખવાના છે. નંબર 1, સેલિબ્રેટ. આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે વિથ માય family and friends. Number 2, invite. I will invite my friends and relatives. Number 3, below. I will blow the candles on my cake. Number 4, cut. I will cut the birthday cake. Number 5, dance. We will dance and have fun. Number 6, enjoy. Everyone will enjoy the party. ત્યાર પછી છે સી, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર ટ્રાવેલ વિશ લિસ્ટ. Number 1, I will go to London next year. Number 2, I will visit Paris in the future. Number 3, I will see the Eiffel Tower. Number 4, I will travel with my family. Number 5, I will enjoy my trip very much. D, write 3 sentences about how you will help others. Number 1, I will help my parents by doing household work. Number 2, I will help my friends by sharing my notes. Number 3, I will help poor people by giving food and clothes. Activity 9, circle the correct spelling. જે કરેક્ટ સર્કલ હોય તેમના ઉપર તમારે સર્કલ કરવાનું છે. પહેલું છે એન્શિયન્ટ. નંબર 2, હાફ. નંબર 3, સિઝન્સ. નંબર 4માં ટ્રેઝર. નંબર 5માં એક્સપ્લોર. નંબર 6માં ડિફિકલ્ટ. બી, કમ્પ્લીટ ધ વર્ડ્સ. નંબર 1, ગ્રાન્ડ, તો મધર એટલે કે ગ્રાન્ડ મધર. નંબર 2, રિવર એટલે બેંક, રિવર બેંક. નંબર 3, એવરી પ્લસ ડે, એવરી ડે. નંબર 4, વર્ક પ્લસ વે, વર્ક વે. નંબર 5, ડે પ્લસ નાઇટ, ડે લાઇટ. નંબર 6, વોટર પ્લસ ફોલ, વોટર ફ્લો. નંબર 7, પ્લે પ્લસ ગ્રાઉન્ડ, પ્લે ગ્રાઉન્ડ. નંબર 8, નાઇટ પ્લસ ફ્લો, તો નાઇટ ફ્લો. એક્ટિવિટી 10, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે અહીં તમને જે પેરેગ્રાફ આપેલો છે તે પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. જે તમે અહીં જોઈ શકો છો, ક્વેશ્ચન આન્સર તમને અહીં આપેલ છે. ત્યાર પછી છે એક્ટિવિટી 11, લિસન એન્ડ રિપીટ. એટલે કે જે આપેલું છે જેમને લિસન એટલે કે સાંભળતો ને રિપીટ કરવાનું છે. નંબર 1 આપેલું છે ધ કેટ વિશે. ત્યાર પછી નંબર 2 છે માય ફ્રેન્ડ. બી, વર્ક ઇન પેરિસ એન્ડ ડિસ્કસ ધ ફોલોવિંગ સિચ્યુએશન્સ. રાઇટ 5 સેન્ટેન્સ ઓન each. ત્યાર પછી નંબર 2. ત્યારબાદ છે નંબર 3. એક્ટિવિટી 13, ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સ ઓન ઇટ. પિક્ચર્સ આપેલું છે તે ઓબ્ઝર્વ કરીને તેમના વિશે 5 સેન્ટેન્સ આ રીતના લખવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 14, કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો કે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું જે છે તે બધું કલેક્ટ કરી અને આ રીતના ટેબલને ફિનિશ કરવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.